અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચિદાનંદ સરોજબેન, જય થેન્ક યુ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, શૈલેષાનંદજી. हेलो જય સચિ શૈલસાનંદજી, શૈલસાનંદજી, જય સચિદાનંદ. વિશાલીબેન, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ જય શૈલેષાનંદ સચ્ચિદાનંદ, શૈલસાનંદ, જય जय સચિદાનંદ. सच्चिदानंद ઓકે, ત્રિમંત્ર બોલાવો પ્લીઝ. ઓકે, વિશાલીબેન, અસીમ જય જયકાર ગળાવો ત્યાં સુધી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય જય સત્ય સચ્ચિદાનંદ. શેષાનંદજી, જય સચ્ચિદાનંદ. બધું બરાબર છે? ઇન્ટરનેટ ય ઓકે? ત્રિમંત્ર બોલાવો પ્લીઝ. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોયે સૌ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસનો, સવ પાવપણાસણો, મંગલાનંચ સૌવેસિમ, મંગલાણંચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, આપણે પદ સાંભળીશું. વૈશાલીબેન ગાશે. વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ. બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે ચાંડાળો ચાર કસાયો છે આરોપિત ભાવે રસ ખેંચે બંધન બંધન રાગે દ્વેષે ચારેય ગતિમાં દુઃખ બંધી સોનાની સાકળ દેવ ગતિ લોઢાની બેડી મનુષ્ય ગતિ તિર્યંચ નરક વેદન કષ્ટે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે પુદગલ બંધે આશ્રવ મિશ્રે બંધન બંધન રાગે દ્વેષે પરમાણુ ગુચડા અંતસ્કરણ જે અંદર તેવું બહિર્વલણ ચેતન છે ચોટે ભ્રાંત કરમ યાંતિક નિશ્ચેતે યાત્રિક તે વંદન વંદન વિતરાગ વૃતે જગતન મન ઠરતું અનુદ્વેગે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે ચાંડાળો ચાર કસાયો છે આરોપિત ભાવે રસ ખેંચે બંધન બંધન રાગે દ્વેષે
સ્થૂળ દેહથી આત્મા સાવ જુદો, મન બુદ્ધિ ચિત્તથી હું જુદો, મારું કલ્પ્યું ત્યાં અહમ ઉભો, જગ ઊભું થયું મમતા ઠેકે, અક્ષય સુખમ આતમ જંખે, જ્ઞાની મળતા મોક્ષ જ મહેકે, બંધન બંધન રાગે દ્વેષે, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ પૂદગલતિન, તેનાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન, છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક, રાસાયણ છંટકે મુક્તિ દિશે, મુક્તમ મુક્તક નિજ સત્સંગે, બંધન સગડા અહીંયા તૂટતે, સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટિ, ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે, બંધન બંધન રાગે દ્વેષે, જગ વિષમય બનતું મન ક્લેશે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું, બહુ સરસ ગાયું. કેમ માધ્યમજી તમને? આ પદનો રાગ મને ગમે છે, પણ મારે વધારે એને સમજવું હતું, એટલા માટે આ અમુક વસ્તુ સમજણ પડે છે કે સ્થૂળ દેહથી આત્મા સાવ જુદો, મન બુદ્ધિ ચિત્તથી હું જુદો, પણ તમે સમજાવો, આ ચાંડાળો 4 કષાયો છે, આરોપિત ભાવે રસ ખેંચે એટલે શું શૈલેષાનંદજી? વેરી ગુડ. એટલે આ પદમાં આમ જુઓ તો વિતરાગોના દિલમાં જે વિજ્ઞાન હતું, અને આમ જુઓ તો 14 લોકનું જે મૂળ રહસ્ય, એ આખું વૈજ્ઞાન સ્વરૂપ જે માનવ દેહમાં ચાલે, એને આખું બહુ સરળતાથી જ્ઞાની કૃપાથી ખુલ્લું મુકાયું છે. તો કે આખો પ્રયોગનો આધાર શું છે? તો કે હું મારું કલ્પ્યું ત્યાં અહમ ઉભો, એ તો પછી આવે, પણ હું શૈલેષ છું, હું નામધારી છું ને હું કરું છું, એને કારણે ચેતન અને પૂદગલનો જે સાંધો વિભાવ રસ કે છે, હવે ત્યાં જો મૂળ હોય, એટલે શાસ્ત્રોએ શું કહ્યું કે બંધન શાનાથી છે? તો કે 4 કષા, એટલે ઇનર વીકનેસીસ, જેને આપણે સાદી ભાષામાં કહીએ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયાલોભ. રાગ અને દ્વેષ, આમ મૂળ 4: ક્રોધ, માન, માયા, લોભ, અને પછી એમાંથી 2 રાગમાં જાય ને 2 દ્વેષમાં જાય, એટલે 6 પણ કહેવાય. પણ આ 4 મુખ્ય છે. તો કે છે કે જ્ઞાની પુરુષે આપણને આગળ સમજણ પડી કે આ 4નો આધાર શું છે? તો કે સ્વરૂપનું અજ્ઞાન. પરંતુ ચેતન આત્મા પોતાના દ્રવ્ય, ગુણ અને વિજ્ઞાન સ્વરૂપે છે, એની સાથે ને સાથે પૌદ્ગલ છે, એટલે સામીપ્ય ભાવને લઈને જે ભ્રાંતિ ઉત્પન્ન થઈ, અને એના આધારે અજ્ઞાન, માન્યતા અને આ 4 કષાયો. તો કે છે કે આ જીવાતા જીવનમાં જે જન્મ મરણના ચક્રાવામાં આખી મનુષ્ય જાતિ છે 14 લોકની, તો કે છે કે એમાં શું થાય છે? તો કે આ કષાયોની જોડે જે સાંધો છે ચેતનનો, એ કોઈને ખબર પડતો નથી. અને ક્યાં તો રાગ થાય કે રાગના રિએક્શન રૂપે દ્વેષ થાય, ક્યાં તો માન કામ કરતું હોય, ક્યાં તો લોભ કામ કરતો હોય, ક્યાં તો ક્રોધ કામ કરતો હોય, ક્યાં તો માયા કામ કરતી હોય. હવે આરોપિત ભાવ, તો કે હું પોતાના સ્વરૂપને નથી જાણતો, એટલે હું શૈલેષ છું, આ મારું છે, આ બધા જે આરોપિત ભાવ થયા છે, એટલે કે બિલીફ્સ બધી થઈ છે, એના લીધે રસ, તો કે કયો રસ થાય છે અહીંયા? મૂળ આત્મા તો મુક્ત છે, પણ આત્મા અને પૂદગલના સાંધા આગળ જે વિભાવ રસ ઉત્પન્ન થયો છે, અને એ વિભાવ રસમાં આખું આ પૂદગલ ચાર્જ ડિસ્ચાર્જ થયા કરે. હવે એમાં જો સમભાવમાં રહેતો હોય, કષાયનો અભાવ હોય, તો બહુ વાંધો ન આવે, પણ એવું બનતું નથી. એટલે કે છે કે બંધન બંધન રાગે દ્વેષે,
બંધાયું છે કોણ? મૂળ આત્મા તો હવે આપણને ખબર પડી કે બંધાય નહીં, પણ વ્યવહાર આત્મા એટલે કે પ્રતિષ્ઠિત આત્મા અથવા તો આરોપિત આત્મા તરીકે જે આપણે ભટકતા હતા કે જગત ભટકે છે, એ આખું બંધનમાં આવે છે. હવે જગ વિષમય બનતું મન ક્લેશે. જ્યારે આ ચાર કષાયો કામ કરી રહેલા હોય છે, અને આમ જુઓ ને તો કોઈ પણ પ્રસંગ જ્યારે ઉકળે છે, બને છે, ત્યારે એમાં કંઈ ને કંઈ આની છાંટ હોય છે. ભલે આપણે મહાત્મા થયા એટલે આપણે ચાર જ કષાયો દાદાએ ઉડાડી દીધા, આપણો ક્રોધ એમણે ઉડાડ્યો, પણ ડિસ્ચાર્જ કષાય ભાવો રહ્યા છે. અને જ્યારે અજ્ઞાન હતું ત્યારે તે જ મુખ્ય આધાર હતો. એટલે આ વિજ્ઞાનની વાત કરે છે કે ચેતન અને પૂતગલ કેવી રીતે એકબીજા જોડે સંકળાય છે, સામીપ્ય ભાવને લઈને કેવી રીતે વિભાવ અને ભ્રાંતિ રસ જેને કહેવાય ઊભો થાય છે, અને આ કષાયથી જ આખું ચકરડું ચાલ્યા કરે છે. આજે તમે કષાયોની વાત કરી ને કે માન માયા લોભ, સો ક્રોધમાન માયેલો, ક્રોધમાન માયા, એંગર, પ્રાઇડ, ગ્રીડ અને ડિસીટ, સો લેટલી ને પછી એટેચમેન્ટ એન્ડ એવર્ઝન. રાઈટ ને પણ લેટલી વોટ આઈ સી ઇઝ કે જેમ જેમ પુરુષાર્થ વધે, જેમ જાગૃતિ વધે, તેમ અંદરથી જે બધા ભાવો થયા કરે છે ને, આ ચાર કષાયોના અંદરના ભાવો, બહારનું તો દેખાય જ છે પણ અંદરનું પણ દેખાય છે. તો અંદરનું ચોખ્ખું કરવા કાઉન્ટર બેલેન્સ, એટલે હું તમને કહું કે વૈશાલીની પ્રકૃતિ પ્રમાણે બે વસ્તુ વધારે છે, કે માનની ભીખ હોય છે કે લોભ, એ બે દેખાય છે. તો એને અંદરથી કાઉન્ટર બેલેન્સ કેવી રીતે આપવાનું એ બે માટે? જો વૈશાલીબેન, પહેલામાં પહેલી વાત એ છે કે જ્યાં સુધી આપણે અજ્ઞાન દશામાં હતા, હું શૈલેષ છું, હું જ કરું છું, ત્યાં સુધી કષાયો મૂળ સ્વરૂપે જીવંત હતા, કારણ કે આપણે એની અંદર હતા. હવે જ્યારે જ્ઞાની પુરુષ પાસેથી દ્રષ્ટિ મળે છે ત્યારે આપણે છૂટા પડ્યા. સ્થૂળ દેહ એકલાથી નહીં, મન બુદ્ધિ ચિત્ત પણ બધા જ રિલેટિવ ભાવોથી આપણે છૂટા પડ્યા, અને તો જ આપણને દેખાય કે વૈશાલીબેનની અંદર આ બે વસ્તુ વધારે છે. એટલે ખરું પૂછો તો આપણે મુક્ત થયા, શુદ્ધાત્મા સ્વભાવમાં આવ્યા, એટલે ચાર જે કષાયો ઉડ્યા એમ કે છે. શું કે છે? ચાર જ કષાયો અથવા મૂળભૂત રૂપે કષાય ક્યાં સુધી? તો કે હું શૈલેષ છું, હું એની અંદર ભળેલો છું ત્યાં સુધી. હવે હું ભળતો નથી, હું શુદ્ધાત્મા છું, એ તો સ્પષ્ટ થઈ ગયું, પણ સામીપ્ય ભાવે નજીક હોવાથી એની અસરો થતી હોય એવું લાગે, પ્રકૃતિમાં કામ કરે છે. ડિસ્ચાર્જ કષાયો છે. ડિસ્ચાર્જ એટલે પૂર્વે જે ભરી લાયેલા આપણે, તે આજે નીકળ્યા કરે છે અથવા ખાલી થાય છે. હવે એ જ્યારે ખાલી થાય છે, પ્રસંગોમાં જ્યારે એનો ભાગ ભજવે છે, ત્યાં આગળ આપણો પુરુષાર્થ ભાગ આવે છે કે ત્યાં હું છૂટો પડી જાઉં કે હું આ નથી, આ મારું નથી. હવે પહેલામાં પહેલું કાઉન્ટર બેલેન્સ શું છે? તો કે આ હું નથી ને આ મારું નથી, આ તો વૈશાલીબેનની નિકાલી પ્રકૃતિનો ભાગ છે, ડિસ્ચાર્જ થતો ભાગ છે, જ્ઞેય છે, હું જ્ઞાતા છું, એ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. બીજી વાત કે આ જે ડિસ્ચાર્જ તમે કીધું, માન હોય કે જે પણ બીજું હોય, એ વધઘટ થનારા છે, એટલે કે ગુરુ લઘુ સ્વભાવ વાળા છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો, વધઘટ ના થઈ શકું એવો શુદ્ધાત્મા છું. એ પૌદ્ગલિક છે, હું ચૈતન્ય સ્વરૂપ છું. એટલે બધા જ ભેદ વિજ્ઞાનના ગુણોથી જો આપણે જોશું તો એ ગુણધર્મે કરીને પણ આપણાથી તદ્દન જુદા છે, આપણો સ્વભાવ એનાથી તદ્દન જુદો છે. હવે આ તો થઈ મૂળ વિજ્ઞાનની વાત, પણ હજી જો મને દરેકને હોય, મને બી હોય, માનની ગાંઠ પૂરી ઓળખાવી પણ સહેલી નથી ખરેખર તો. એટલે કે છે કે આ માયાના 6 છોકરા, માયા એટલે અજ્ઞાન, એના 6 છોકરા એટલે આ બધા કષાયો. તેમાં મૂળ મોટું શાને આધારે ઊભું છે? તો કે અજ્ઞાન તો ખરું, પણ અજ્ઞાન પછી વોટ ઇઝ નેક્સ્ટ? તો કે માનને લીધે ઊભું છે. શું છે માન? એટલે હું શૈલેષ છું, હું છું. ભલે હું જગ્યા પર બેસાડ્યો, પણ ડિસ્ચાર્જ હું, એટલે કે ડિસ્ચાર્જ માન ગયું નથી. એ તો છંછેડે અપમાન કરે ત્યારે ખબર પડે કે માન છે કે નથી અંદર. માન ઉપર ઘા પડે ત્યારે ખબર પડે કે કેટલું માન અસર કરી રહ્યું છે. અસરો ઉપરથી કષાયો, ડિસ્ચાર્જ કષાયો ઓળખાય છે.
જ્યારે માન આપે ત્યારે તો થોડું ચાખીએ, તો જાગૃતિ હોય તો સમજાય કે આ માન ચાખ્યું, પણ જ્યારે માન પર ઘા પડે, ઘવાય, ત્યારે બહુ ખબર પડે કે આ માનની ગાંઠ કેટલી જોરમાં કામ કરે છે. અચ્છા, કાઉન્ટર બેલેન્સ શું છે એનું? તો મૂળ તો વિજ્ઞાનની વાત કરી. બીજી વાત કે શૈલેષભાઈને કે વૈશાલીબેનને કહીએ કે વૈશાલીબેન, કયા માનના ટુકડા માટે જીવી રહ્યા છો? અને માનની અપેક્ષા હશે તો અપમાનનો ભય લાગ્યા વિના રહેશે નહીં. એટલે હવે આપણે અનંત સુખવાળા થયા. હું તો અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું. જ્યાં સુધી પોતાના સ્વ સ્વરૂપનો આધાર ન હતો ત્યાં સુધી કશાયને આધારે જ જીવન હતું. આખા બધા જ મનુષ્યો જાતિનું જીવન કશાય આધારિત, ખાસ કરીને હિન્દુસ્તાનના ડેવલપ માણસો. પણ હવે તો કે આપણે શુદ્ધાત્માના અનંત સુખને આધારે જીવી શકીએ છીએ. હવે કશાયોને કહીએ કે તમે તમારા સાસરે જવું હોય સાસરે જાઓ, પિયર જવું હોય તો પિયર જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. અચ્છા, નેક્સ્ટ કે માનને આપણે જોઈએ એટલે ખબર પડે કે માનની અપેક્ષામાં કેટલું બધું દુઃખ છે, અને અપમાન તો કદાચ ના મળે, પણ મને સરખી રીતે બોલાવશે કે નહીં, મને સરખું, એટલે કે માન વાળાને હંમેશા એક જાતનું એપ્રિહેન્શન અથવા ભય રહ્યા કરે કે ભાઈ મને જોઈએ એવું સરખું નહીં બોલાવે તો, 5 જણ વચ્ચે મારી જોડે સરખું બિહેવ નહીં કરે તો, મને મારા સ્ટેટસ પ્રમાણે કરશે, કન્સિડર કરશે, વોટ એવર ઇટ. તો કે ઇટ સેલ્ફ દુઃખદાયી છે, મિત્ર નથી, દુશ્મન છે. એટલે કે એ દુઃખ આપી રહ્યું છે. એટલે બધી જ રીતે એને આપણે કહેવાનું કે જો ભાઈ તમારું પુણ્ય હશે ને તો માન તમને આવી મળશે. માન કંઈ શોધવાનું ના હોય, ભીખ ના હોય. એ તો તમે કોકને આનંદ આપશો, સુખ આપશો, કોકને હેલ્પિંગ થશો, ઓબ્લાઇઝિંગ થશો, તે તમને પ્રેમ એને આપોઆપ ઊભો થશે. બાકી તો આ માગેલું માન કેટલા દિવસ ચાલે? એટલે ટૂંકમાં એક જ વસ્તુ છે કે જે આપણે જોઈ, દાખલા તરીકે આપણે માનની ગાંઠ તો કોઈક દિવસ મૂકી કે હે દાદા ભગવાન સામાયિકમાં કે આ ફાઇલ નંબર 1ની માનની ગાંઠને જોવાની મને શક્તિ આપો, અને વિજ્ઞાને કરીને એનો સંભાવથી નિકાલ કરવાની શક્તિ આપો. એટલે આપણને દેખાય જુદા જુદા પ્રસંગો, મેં કઈ જુદી જુદી રીતે માનની અપેક્ષા એ દેખાય. જોડે જોડે દાદાનું અંદરનો પ્રકાશ, જ્ઞાન પ્રકાશ એટલે કે પ્રજ્ઞા પ્રકાશ કામ કરશે અને ચારે બાજુથી એને બધું જ દેખાડશે, વ્યવહારથી પણ વિજ્ઞાનથી પણ. વ્યવહારથી પણ દેખાડે. એક બહુ સરસ મજાનો દાખલો છે કે ભરત ચક્રવર્તી મહારાજા, તે જમાનામાં ઋષભદેવ પછી 6 ખંડના અધિપતિ, એનો ઉપર કોઈ નહીં, એમ વ્યવહારમાં એની ઉપરી સત્તા ના હોય. ચક્રવર્તી એટલે 6 ખંડના અધિપતિ એવું કહેવાય. પછી જ્યારે સમય આવે છે તેમને થાય છે કે મારું નામ અમર રહે એવું કંઈ કરવું જોઈએ. તો કે મોટા પહાડ પર ગયા કે ક્યાં મારું નામ કોતરું તો યુગો સુધી ભૂસાય નહીં. પણ ત્યાં એટલા બધા નામ લખેલા જોયા ને તો કહે છે કે આમાં મારું નામ ક્યાં વંચાશે? એટલે કે બધા જ માનની ભીખમાં હોય તો કોણ કોને માન આપે? એટલે સમજી ગયા કે અહીંયા આ નાશવંત જગતમાં કોઈ કાયમી વસ્તુ નથી, ત્યાં માન વળી ક્યાં કાયમ રહેવાનું છે. અને આજે કામ, દાદા બીજો દાખલો આપતા હતા કે આ સંસારનો સ્વભાવ કેવો છે કે ગધેડો કામમાં લાગે ને, રૂષ્ટપૃષ્ટ હોય ત્યાં સુધી ખવડાવે, પીવડાવે, ભાર મૂકે ઉપર, અને ગધેડો નકામો થાય એટલે પાંજરાપોળ મોકલી દે કે છે. તો આપણે એને સમજાવી દેવાનું કે આ માન છે ને એ કોકને કઈ જોયે છે એટલે ઘાટને લીધે તમને માન આપે છે. તમે સમજો જરા શું છે. કોઈ અમસ્તું માન આપતું, ઘાટ વગરનું માન કોણ આપે? તો કે જ્ઞાનીના દિલમાં, એટલે કે એવા કોઈના દિલમાં વસીએ તારે એવું મળે. બાકી તો આ જગત આખું ઘાટ વાળું છે. એક વાર જો તમે એનું કામ નહીં કરો ને તો બીજી વાર તમને માન આપતો બંધ થઈ જશે, જુએ નહીં તમારી સામું. તો કે આવા આ જગતમાં તમે કોની પાસેથી માન ખોળો છો? અને છે પાછું પૂતગલ. એટલે જ્યારે આવું સામાયિકમાં મૂકીએ ને ત્યારે ચોગરદમથી અજવાળું અંદરનું કામ કરે અને ધીમે ધીમે એને મોડું કરી દે. શું કરી દે? એટલે જે ગાંઠ આપણને દેખાય કે આ મોટી છે એનું કાઉન્ટર બેલેન્સ આવી રીતે સામાયિક કે કંઈક પ્રાર્થના કરીને બેસશે એટલે બધું જ હાજર થશે. રાઈટ?
હા, ને એ પણ દેખાય છે કે આ મેઇન ગાંઠોના લીધે પછી સરખામણી સ્પર્ધા એ બધું જ આવે, કારણ કે એની પેલી ભીખ જે છે ને, પણ એ એ છે ને એટલું બધું શું કહેવાય કે આપણી પ્રોગ્રામિંગ એવી થયેલી છે ને આટલા જન્મોની, કે આ ગમે તે પાછળની હશે, કે ઇટ્સ એમ્બેરેડ અંદરથી એવું થઈ જાય કે ખબર નથી પડતી કે તમે માનની ભીખ માટે આ કરી રહ્યા છો, અનટિલ કે તમે કીધું ને એવું અપમાન આવે ને ત્યારે ખબર પડી કે ઓ આના માટે કરતા હતા. પણ કઈ વાંધો નહીં, એ તો વૈશાલીબેનનો કે શૈલેષભાઈનો ભમરડો જેવો વીંટળાયેલો છે, ઉકળી રહ્યો છે. પણ હું હા, શુદ્ધાત્મા છું, આપણને જોવાની મજા આવે કે ના આવે? હા, મજા આનંદ, આવે. મજા એટલે આનંદ. Yeah. એટલે આપણે એને છૂટા રહીને જાણ્યું ને, એ બહુ મોટું કામ થઈ ગયું. શું થઈ ગયું? આપણે એની જોડે વાત કરવાની કે ઓ ચાલો જોઈએ જ ખરા તમારું નાટક કેવું મળે છે તમને. Yeah. વાતો કરી એટલે છૂટા પડી જવાય. હા. પણ આમાં બહુ બધું વિજ્ઞાન, બહુ અદ્ભુત રીતે બધું, દરેક પદમાં વિજ્ઞાન બહુ અદ્ભુત રીતે આવે છે. અને કહ્યું હતું ને, ચારે ગતિમાં લોઢાની બેડી મનુષ્ય ગતિ, તિર્યંચ નરત વેદન કષ્ટે, અને દેવગતિઓ તો સોનાની બેડી, પણ બંધન જ છે. ચેતન ઉદ્ગલના બંધનમાં આવેલું છે, પોતાનું અનંત સુખ કોઈને, એ કહેવા માંગે છે. કે છે ને, ચેતન છે ચોંટે ભ્રાંત કરમ, યાંત્રિક નિશ્ચેતે યાત્રિક તે. મૂળ શુદ્ધ ચેતન છે, પણ આ ભ્રાંતિથી આ ઉદ્ગલને ચોંટ્યું, ઉદ્ગલ ચોંટ્યું, અને વિભાવ રસ યાંત્રિક નિશ્ચેતે, આ મન વચન કાયનું જે યંત્ર છે, દાદાએ ભમરડો કીધું, કૃષ્ણ ભગવાન યંત્રવત સર્વભૂતાની કીધું, તો કે આ મિકેનિકલ નિશ્ચેતન ચેતન ચાલી રહ્યું છે. એમાં યાત્રિક એટલે પ્રતિષ્ઠિત આત્મા યાત્રિક છે, એ એમાં આખો ફસાઈને એ કરી રહ્યો છે. અને એમાં કે છે વંદન વંદન વિતરાગ તે જગત તન મન ઠરતું અનુદ્વેગે. એમાં જો વિતરાગ મળી ગયા, વિતરાગ દર્શન મળ્યું, વિતરાગ વાણી, એ વિતરાગનું કંઈ પણ મળ્યું તો એને કોટી કોટી વંદન, કારણ કે પછી બધું જ અંદર સરસ આનંદ પામી જાય, મુક્તિને પામે, ઠરે, એવું કે છે. એટલે કવિરાજના બધા પદો અજ્ઞાનથી લઈને ઠેઠ કેવળ જ્ઞાન સુધીની બધી દશાનું વર્ણન કરી નાખે વિજ્ઞાને કરીને. પછી આગળ વિજ્ઞાનમાં લઈ ગયા કે ભાઈ ત્રણે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ત્રણેય પૂતગલથી હું શુદ્ધાત્મા જુદો છું એમ. અને કરી શકે, છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક, રસાયણ છંટકે મુક્તિ દિશે, મુક્તક મુક્તક નિજ સત્સંગે, બંધન સગડા અહીંયા તૂટતે. એટલે મૂળ અજ્ઞાનનું બંધન તૂટી ગયું છે. હવે આ પ્રકૃતિની જે નિકાલી ભૂલો નીકળી રહી છે આ બધી, એમાં જે હું બંધાયેલો ગલન ચિત્ત ડિસ્ચાર્જ, એ પણ બધું ધીમે ધીમે આ બધા જ બંધનો તૂટી રહ્યા છે એમ કે છે. શું કે છે? આજે ભૂતકાળની એટલે આ રીતે બેસિકલી આ તમે છૂટા પડીને રહી શકો, આ મારું કલ્પ્યું અહમ ઉભો કે તો પછી આ ભૂતકાળની જે બધી અસરો છે કે હું હિસાબ પ્રમાણે આવવાનું તો છે જ ને, એમાંથી ડીલ કરવાનું જ છે, પણ અસરો ના થાય, કારણ કે પછી છૂટું પડીને જોઈ શકાય. છૂટું પડી જાય, છૂટા પડીને જુઓ એટલે પૂતગલ મોડું પડી જાય, એનો ફોર્સ બધો મેલો ડાઉન થઈ જાય. બહુ મોટું વિજ્ઞાન છે. એક બાજુ શુદ્ધાત્મા થવું ને બીજી બાજુ પૂતગલનો ફોર્સ ઘટી જવો, બધું મેલો ડાઉન જ થઈ જાય. અને પેલું કહે છે ને 10 ટનનો બોમ્બ ફૂટવાનો તો ફૂસફૂસ્યું થઈને જતું રહે. એટલે આ બધું થઈ શકે એવું છે. અને આ વિજ્ઞાન એ દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનની જો બલિહારી હોય ને વૈશાલીબેન, તો રિલેટિવમાં કંઈ પણ ખસેડ્યા વગર ટોચ પર મૂકી દીધા છે આપણને. અને ક્રમ માર્ગમાં શું છે કે બહારથી આ બધા કષાયો મોડા પાડતા પાડતા આવે, મંદ કષાય કે છે, એટલે કે કષાયો કંટ્રોલેબલ થાય, ત્યાંથી બધી ધીમે 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 નિર્મૂળ કષાય, ત્યારે માંડ માંડ શુદ્ધાત્માનું કંઈક એને વર્તે. અહીંયા આપણને અદ્ભુત પ્રયોગથી સીધા શુદ્ધાત્મામાં મૂકી દીધા, એનો આનંદ ચખાડ્યો, છૂટા પાડી દીધા આખું બધું. અને હવે કે છે આ ડિસ્ચાર્જને જોયા કરો. અને તે ડિસ્ચાર્જ કેવો પાછો? તો દાદા કે છે બરફનો મોટો ડુંગર હોય, મોટો ઢગલો હોય, અને તમે ઊંઘી જાઓ તોય ઉઠો તારે નાનો થઈ ગયો હોય કે છે. એટલે કે ગલન થયા જ કરે છે, મોડું પડ્યા જ કરે છે, ઓછું થયા જ કરે છે, નિર્જરા થયા જ કરે છે. આપણે તો ફક્ત આપણે મળ્યું છે એનો પુરુષાર્થ કરીએ તો આનંદપૂર્વક વિજ્ઞાને કરીને એનું
માંથી છૂટી જઈએ કે જેથી ફરી એવી અવસ્થા આવે તો તરત જાગૃતિ ઊભી થઈ જાય. આપણો અનુભવ ત્યાં કામમાં લાગે કે ઓહો આ તો આ છે. શું છે? પદ રિલેટેડ ક્વેશ્ચન નથી, બીજો ક્વેશ્ચન છે રજનીક હા, પૂછું. હા પૂછો ને. બીજો આપણે ચરણવિધિમાં બોલીએ છીએ ને કે મારે વિનાશી ચીજ, આ જગતની વિનાશી ચીજ કોઈ જોઈતી નથી. તો ઘણીવાર વૈશાલીને એવું થાય કે what do you mean વિનાશી ચીજ ગમતી નથી જોઈતી, મારે તો ભૌતિક સુખો પણ બધું- જોઈએ છે અને આત્માનું બધું સુખ પણ જોઈએ. જોઈએ છે. કેમ બંને ના રહી શકે એક સાથે, બંને ના હા. મેળવી શકાય? હા, એ મેળવી શકાય ને, પણ એ જોઈએ કોને છે રિલેટિવ સુખ? તો કે વૈશાલી બેનને જુએ છે. કોને જુએ છે? અને આ બોલે છે કોણ કે મારે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી? તો કે અંતરાત્મા, એટલે કે પ્રજ્ઞ પ્રકાશમાં જે હવે ભાનમાં આવ્યો છે, જેને સમજાઈ ગયું છે કે આ રિલેટિવ ભલે વૈશાલી ચાખે, પણ હું એને ચાખવા જાઉં તો ખરેખર મારું અનંત સુખ ઓછું થાય છે. ચિત્ત જેવું પરવસ્તુને ટચ થાય છે એવું પોતાનો સ્વાનંદ ઓછો થાય છે. એટલે એ જેને સમજાયું છે, પ્રજ્ઞા એટલે અંતરાત્મ સ્થિતિમાં જે આવ્યો છે, એની આ ભાવના છે. અને ભાવના એટલા માટે છે કે હવે મારી નવી સિગ્નેચરો એ કરીને હું ઇન્વાઇટ ના કરું આ બધું નેક્સ્ટ હેન્સફોર્થ. ડિસ્ચાર્જ ભલે રહ્યો, એટલે બંને થાય, બંને જ થઈ રહ્યું છે અત્યારે. દાદાએ વૈશાલીનું કોઈ સુખ લઈ લીધું, વૈશાલીબેનનું શૈલેષભાઈનું કોઈ સુખ લઈ લીધું નથી. દાદાએ શું કીધું? પ્રાપ્તને ભોગવજે, પણ તું ભોગવનારો થઈશ નહીં. શું કહ્યું? મોજ કરજે પણ મોજીલો ના થઈશ. એટલે કે વૈશાલીબેન કે શૈલેષભાઈને જે સહજ પ્રાપ્ત થયું અને પ્રકૃતિગત કદાચ એમાં રહે, પણ હું શુદ્ધાત્મા તરીકે એમાં ના હોઉં, હું એને જાણનાર હોઉં, તો એ બંનેનો આનંદ માણ્યો કહેવાય. વૈશાલીબેન એમનો પ્રાકૃતિક જે લાવ્યા છે એનો આનંદ માણે, અને હું શુદ્ધાત્મા મારો પરમાનંદમાં રહું. નહીં તો બે માંથી એક જતું રહે. શું જતું રહે? ખાસ તો શુદ્ધાત્માનો પરમાનંદ જતો રહે. કેમ? તો કે એકાકાર થઈ જાય ચારિત્ર મોહનીયમાં. શામાં એકાકાર થઈ જાય? એટલે વૈશાલીબેન ને કહેવાનું, વૈશાલીબેન બંને જ રહે એવું છે, પણ એ ક્યારે રહે? તો કે તમે તમારામાં ને હું મારામાં. તમે આહારી પણ હું નિરાહારી. તમે આ બધામાં પણ હું તો મારા સર્વે પરતત્વોથી સર્વથા ઉદાસીન જ છું. સર્વે પરદ્રવ્યોથી સર્વથા વિતરાગ જ છું. એવો હું શુદ્ધાત્મા છું કે છે. શું કે છે? હા, એટલે પણ પ્રાપ્તને ભોગવવાનું તો સમજ પડી, પણ આજે બીજું જે એમ્બિશન્સ, ઈચ્છાઓ, એ બધું જે બધું હજુ વધારે ભેગું કરવાની જે ભાગ છે ને, હા, તેને કેવી રીતે સમજાવવાનું? ને તેને વૈશાલીબેનને કહેવાનું કે તમારા પગમાં જોર હોય ત્યાંથી દોડો, અમને વાંધો નથી, પણ પગ દુખે તાર મલમ લગાવ, બામ લગાડી આલીશ. એટલે વૈશાલીબેન સમજે કે ભાઈ કેટલી કેપેસિટી. અને બીજું એને સમજાવવાનું કે ભલે તમે બધું રાખો, પણ છેવટે આ તમારા પુણ્યમાં જેટલું ટેન્ડરમાં ભર્યું છે ને, અને તમારે આ પુણ્ય ટેન્ડર 99% બધું આમાં જ વાપરી નાખવું છે. દાદા ભગવાને તો 99% પરમેનન્ટ એટલે કે આત્મા માટે વાપર્યું, તો 14 લોકના નાદ ખુલ્લા થઈ ગયા. તમે તો 90%, 95% અને હજી બધું રિલેટિવમાં જ નાક કરશો તો ભલે નાખો, પણ પછી થાકી જાવ તારે અમે કઈ વાંધો નહીં, તમને ખબર થાબડી આપીશું એમ કહેવાનું. બીજું શું કરવાનું? ના, પણ મને એવું થાય કે કદાચ ઇઝ ઇટ બીકોઝ કોને? કે મને એટલે કોને? વૈશાલી એવું થાય એટલું કે એવું કે એવું બોલો, વૈશાલીબેન ને એવું થાય એવું કહો, મને હા, ના એટલે કહો. વૈશાલીને એવું થાય કે કદાચ એવો આજે આત્મ સુખ ને આત્મા બીજું આનંદનો. બીજી વાત કરું હા હા કે જેમ આગળ વધશો ને, દાદા ભગવાને શું કીધું કે આત્મા માટે જીવવાની કે ભાવના કે જાગૃતિ હોય ને, તો આ બધા સુખો બાય પ્રોડક્ટમાં મફત મળશે એટલું જ નહીં, એના પુણ્યાનુબંધી પુણ્યમાં બહુ ઊંચા પ્રકારે આવશે. આપણી પાસે તો કઈ નથી અત્યારે સુખ. આ બધા જે તીર્થંકરો ને બધા થયા ને, એમની પાસે તો અઢળક. આપણા કરતા તો કેમ? તો કે લેવા ગયા હતા ના, નિયમ એવો છે કે આત્મા માટે કે અવિનાશી માટે કરો એટલે આ બધું રિલેટિવ તો ઢગલે ઢગલા માગ્યા વગર મળે. શું મળે? અને ત્રીજી છેલ્લી વાત એવી છે, આપણા ગુજરાતીમાં જો તમે કવિતા સાંભળી હોય ખબર નહીં, પણ એક કવિ લખ્યું
ન માગે દોડતું આવે, માગે ત્યાં આઘું જાય. વ્યવસ્થિતનો નિયમ એવો છે કે જે વસ્તુ માગશો, તમે ઈચ્છશો, ઝંખશો, એની પાછળ પડશો, એ દૂર જશે, જલ્દી નહીં મળે. અને નહીં માગો કે ભાઈ વ્યવસ્થિતમાં જીવો તો સામેથી આવી મળશે. આ બધું અનુભવ કરવા જેવું છે. Yeah. શું છે? Yeah. એટલે અત્યારે વૈશાલીબેનને એવું છે કે હું માગીશ તો મળશે અથવા મળે છે. હું એની પાછળ એ કરું છું તો મળે છે. ફેર ઇનફ, પુણ્યનો ઉદય સવડો હોય ત્યાં સુધી બધું એવું થાય. પુણ્યનો પવન ફરે ને તારે ઊંધું થઈ જાય. અને એ ઊંધું થાય કે ન થાય, પણ આ નિયમ છે કે આત્મા માટે જીવો તો સંસારનું બધું એમને મળ્યા કરશે. અને જ્યાં એની ઈચ્છા અપેક્ષા મટી જશે ત્યાં સામેથી આવીને મળશે. શું મળશે? એટલે વૈશાલીને એવું થાય કે કદાચ એવો હજુ આત્માના સુખનો કે આત્માના આનંદનો એટલો બધો અનુભવ નથી થયો, કે એવું કન્વિક્શન નથી કે મારે બસ એની પાછળ જ ખાઈ પીને પડવું છે. વૈશાલીને ના હોય ને, વૈશાલીબેનને ના હોય, આપણને That's true. વૈશાલીબેન તો ચારિત્ર, એ તો પૂતળું છે. ચારિત્ર તો લાવેલી પ્રકૃતિ છે. તમે ડોન્ટ પુટ ઇટ ઓન વૈશાલીબેન. વૈશાલી જવાબદારી જ નથી. એ આપણો ભાગ છે. શું છે? અને ભલે કન્વિક્શન નથી, આપણે વાગોડ્યા કરવાનું. અનંત સુખ વાળો એવો શુદ્ધાત્મા છું, અનંત સુખનું ધામ છું, હું અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું, એટલે આવશે સુખ. રાઈટ? અને છતાં ભલે વૈશાલીબેન જે લાયા હોય, જુઓ તો ખરા વ્યવસ્થિતમાં શું બને છે. હાથ નહીં ઘાલવાનો, ડખોડખલ કરવાની જરૂર નહીં, પણ જાગ્રત રહેવાનું. શું કરવાનું? જાગ્રત જાણવાનું છે કે એના બધા એમ્બિશન્સ. જાગ્રત રહેવાનું એટલે ખબર પડે કે આમાં કેટલા ઘૂંટણ છોલાય છે દોડવામાં. કદાચ જોઈને શીખવાનું પણ મળે કે આટલા છોલા છે તો હજુ છોલવા છે વધારે, તો દોડો. એટલી જ વાત છે. પછી શૈલેષાજી ની રિપ્લેસમેન્ટ આવવી પડે પછી. હા, થાય જ છે ને બધા. પછી ની રિપ્લેસમેન્ટ કરાવીને પાછો દોડે. બરાબર છે. એટલે સંસ્કૃતમાં એક શ્લોક હતો, આખા બધું પૂરો નથી આવડતો, પણ એનો સારાંશ એવો હતો, અંગમ ગલિતમ પલિતમ મુંડમ, એટલે કે કરચલીઓ પડી ગઈ છે, દાંત પડી ગયા છે, બધું ઘસાઈ ઢગલો ઢુસ થઈ ગયું, તોય મન છોડતું નથી, તોય મનને હજી મોહનીય છોડતી. એટલે આવું છે. એટલે દાદા ભગવાન એવું હસતા હતા, દાદર આવ્યું મુંબઈ આવવાની તૈયારી, અત્યારે કઈ બિસ્તરો પાથરે છે, હવે તો શંકોર કે છે. એટલે ક્યારે સ્ટેશન આવી જશે તે ખબર પડતી નહીં, ઘણાને તો જતો રહે. વૈશાલીને પણ એવા વ્યવહારના અનુભવમાંથી ખબર પડે છે કે જેટલું વધારે પાથરે ને એટલું વધારે જ ટેન્શન છે, એમાં પછી ગૂંચવાયા જ કરવાનું છે. વ્યવહારમાં પણ એવું થાય છે. એટલે સહજ, ભલે લાવ્યા તો ભલે લાવ્યા, પુણ્ય હશે તો મળશે, પણ વૈશાલીબેનને કહેવાનું કે સુખ એનું નામ કે જે સહજ હોય. શું હોય? સહજ હોય. અને કોઈકે કીધું કે ભાઈ સુખની વ્યાખ્યા શું, તો કે વેર નથિંગ મોર ઇઝ રિક્વાયર્ડ. હવે વધારે જોઈએ છે, જ્યાં મટી જાય છે ત્યાં સુખ છે. શું છે? ને એ સહજ સુખની જે તમે વાત કરી, એ સહજ સુખ પાછળ દોડવાનું નથી હોતું, એ સહજ હોય છે. અને પુણ્યના પ્રકારથી આવી મળશે, એમાં તો મળશે, સહજાસહજ હોય છે. શું છે? હા, એટલે જે પ્રસન્નતા વાળી વાત કરી ને, કે જે આત્માની જાગૃતિ કે સુખમાં હોય તે કાયમ પ્રસન્ન જ હોય, તો એટલા માટે હોય કારણ કે એની સહજ સુખનો અનુભવ થયેલો હોય. બરાબર, પડી સમજ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે કોઈ બીજો ક્વેશ્ચન નથી તો ચાલો ઉભા થયો. લલિતાબેન હોય જ, હોવો જ જોઈએ. લલિતાજી, જય સચ્ચિદાનંદ. I was wondering and then she popped up. Good. Unmute please. Unmute karo. Jai Sachidanand. Jai Sachidanand. Jai Sachidanand. Pranam. Shailashananji, I've done my homework for you. Sure, please. I read that happiness is proportional to the projection of the self. I mean, I understand the general meaning, but I want you to go in detail.
See, happiness, English and bliss, there are two words. I think English also Correct. there are Bliss. two words, Uh-huh. happiness Uh-huh. and bliss. Mhm. If we first talk of bliss, bliss doesn't have duality. It's it is just non-dual bliss. And there we are talking of real self. Means मैं Mhm. शुद्धात्मा हूँ, I'm Mhm. pure soul self. Mhm. And more and the time we remain in the pure self with its qualities. Mhm. If I speak even for only 5 times, I am abode of infinite bliss, I'm Mhm. abode of infinite happiness or infinite bliss, I'm abode of infinite knowing power, I'm abode of infinite perception power, I'm Mhm. abode of infinite inner energy, Mhm. then inside the fountains of bliss will start springing more and more. So Mhm. Dada used to say that you just speak it for 5 times, so also only for 5 times, so your ears can hear, and you will Wow. immediately feel the experience, and it is Such is worth its celebrating. power. Yeah, it is very, very powerful because Okay. Atma itself is a kalpa. Mhm. It's like a kalpa. Whatever you join it, and it you get the experience, especially Mhm. after the Gnani Purush has given us by grace as a Mhm. total pure self. Mhm. So first part, look, पहलो भाग ये छे, पहला part ये है कि Mhm. more and more I remain in pure self, more Mhm. and more bliss will be experienced. Mhm. But what happens, even if I see my day, Mhm. in between I lose my Shuddhupyog, I just get entangled with the mind or Mhm. entangled with the chief कि अभी क्या करना है, पूरा दिन ये करना. And then again the prajna comes up. Why are you unnecessarily getting entangled? जब फाइल आएगी तब संभाव से निकाल करना. अभी स्कोप है, अभी शुद्धात्मा में रहो, दूसरे में शुद्धात्मा देखो, शुद्ध में रहो. So this is the crux, that even though we have got it so wonderfully, but Shuddh Upyog, we are not able to utilize it properly. That so this is Mhm. one thing I think, that more and more we remain in pure self, and there is Mhm. proportionally there will be experience of the bliss. Now Mhm. about the relative point of view, Mhm. if we see from the relative thing, so relative happiness in ignorance, state of ignorance, and for the Mahatmas, both. Let's talk of both. So Mhm. when I was Shailesh, my happiness was proportional to my ego satisfaction. Mhm. Whatever belief I had attached to, Mhm. whether it was competition or whether I had made up something to, I want to achieve this and I worked hard and I got the good marks and then I'm happy. Mhm. So ultimately, that belief based relative achievements are also relative perspectives. And for us also, it was changing during different phases of life. So Correct. relative happiness indirectly is also related to the projection of relative self. Mhm. Whatever relative self was projecting means believing, deciding, achieving, trying, Mhm. whatever you can say. Mhm. Then after the Gnan, if we see, even before Gnan, Mhm. Dadaji said, कि who is really at peace or inner peace at the heart? One who is obliging. Mhm. So knowingly or unknowingly, the science works. That Mhm. one who has the tendency to help others, to use the mind, body, speech for Mhm. others, was Mhm. feeling happiness inside. Now, as a Mhm. Mahatma, we are very clear that whatever my mind, speech, and body, if can be helpful to others, it can oblige others, it can be used Mhm. to open the happiness shop, Mhm. my relative happiness will Mhm. increase. Mhm. So that now my relative self or my discharged ego has Mhm. been guided properly by the Gnan or proper understanding light. Mhm. So that way, relative happiness is also proportional to the relative self. But now the relative self or relative ego is under the light of proper understanding. Correct. Initially, it was being guided by the Kashais or the Mhm. ignorant beliefs. Now it is guided by this. And real is, as I said, Mhm. more and more I remain with Upyog, Shuddha Upyog, and more Mhm. the bliss is there. Mhm. That's what I understand. I understand when you are asking me, or when this is being put. Always we have to see both the
aspects, relative as well as real, And because relative. Virag Okay. Vignan looks at both the things. Uh-huh. It's not unilaterally It's real. not just bliss Yeah. of the self. Mhm. Okay. Yeah, bliss of the self is there, but as long as mind, body, speech is there, Yes. and if we see Mm-hmm. why Dadaji worked throughout life for Jagat Kalyan, relative part, Mm-hmm. Mm-hmm. because that was ultimately helping his real also. Mm-hmm. So and relative doesn't remain vacuum. So No. relative also has to be occupied and used properly, Correct. right? Yes. So then not only relative happiness will increase, but it will help the real. Mm-hmm. So now all our relative dealings Mm-hmm. are really helping our real self. So Yes. गुजराती में हिंदी में दादाजी ने ये बोला कि Uh-huh. ज्ञान के बाद का व्यवहार रिलेटिव निश्चय का प्रतिपादन करने वाला, मैंने Mhm. निश्चय को स्ट्रेंथन करने वाला, उसको नरिश करने वाला है. क्या है? Okay. It's not only relative. Again, another Uh-huh. part for Mahatmas. Very nice. He asked Rajni Dadaji and Deepakanand ji. So on the surface, they worked for Mahatmas tirelessly throughout. But see how their relative happiness as well as the real has got the advantage. Correct. Similarly, true for everybody. Mm-hmm. Seminars help me the most rather than the other people or attendees. I am the first beneficiary, Mm-hmm. relatively as well as really, both. Yes. The preparation part of it. Yeah. Whatever you say, Uh-huh. whatever you say. No, you get into it in depth, see? New light, new Dada light helps. Correct. Dadaji works Correct. for that. So, okay with that, your first part? Now, Yes. if anything, we can move ahead. Yeah. आगे चल सकते हैं, आगे जाइए આપણે બીજું કઈ હોય તો. So that's my question for this week. Okay, good. Thank you. Okay. Jai Sachidanand. Don't limit to one question only, okay? No, I have to read and then formulate my question. So Yeah, no, I have that's a week's worth of homework to do. no, that's very good, very good. Yeah, thank you, Jai Thank you. Sachidanand. જય સચિદાનંદ. ગીતાબેન? ગીતાબેન મણિનગર, કેટલા દિવસે દેખાણા તમે? જય સચ્ચિદાનંદ, શૈલેષ આનંદજી, જય રજની સચિદાનંદ. અંકલ. જય સચિદાનંદ. હા, શૈલેષ આનંદજી, એવું મોટેથી બોલજો જરા, અવાજ બહુ ધીમો આવે છે. હા બોલો. એવું નક્કી કરવું છે કે આવે છે હવે? હા, થોડોક આવ્યો. બ્લૂટૂથ લઈ આવું. બ્લૂટૂથ ના ના, ચાલશે ચાલશે ચાલશે, બોલો. તો એવું નક્કી કર્યું છે કે સત્સંગમાં હવે સાંભળીને કે કોઈને દુઃખ આપવું નથી, છતાં પણ લગાવ બ્લૂટૂથ લગાવ તો સંભળાશે સારું. Yeah, હોય તો હેન્ડી હોય તો લગાવો. It is very હા, 2 difficult મિનિટ. here. હા. એટલે અત્યાર સુધી શું કહ્યું કે સત્સંગમાં સાંભળીને કશું ઉભજતું નથી એવું. That's what I heard. જયસાનંદજી. હા, નહીં બરાબર નહીં સમજાયું, સંભળાયું. લેટ અસ રીહિયર ઇટ. ત્યાં સુધી if anybody else has anything, એટલે બીજા કોઈને કઈ વાત કરવી હોય તો. No other hands. આવી ગયું. હા બોલો. હેલો હેલો. હા બોલો. ટ્યુનિંગ થતા વાર લાગશે પાછું એને. હા, નથી આવતું. હા, એટલે એવું સવાલ એવો છે હા કે હા, હું એટલે એવું નક્કી કર્યું છે કે કોઈને દુઃખ આપે ને એવું વર્તન કરવું નથી, હા છતાં પણ કેવું કે મને ખબર ના હોય કે મારાથી આવું વર્તન થાય છે, પણ કોઈ સામે મહાત્મા હોય, ઘરમાં હોય તો એને દુઃખ, વાણીથી એવું દુઃખ થઈ જાય અને પછી મને ઘણો પસ્તાવો થાય કે અરે આવી રીતે કેમ વાત કરી, આ ખોટું હતું. એટલે મને ઘણો બધો પસ્તાવો હોય અંદરથી
પણ સામેવાળી વ્યક્તિને તો બરાબર ઘા લાગી ગયો હોય, 5 મિનિટ પછી એવું એ સામેથી વાત આવે એટલે ખબર પડે કે આ ખોટું થઈ ગયું, પણ છતાં જે સામે ઘા લાગ્યો હોય છે ને એ રૂઝાતો નથી. ખબર પડે હમ સામે વાણી ઉપરથી કે સામેવાળી વ્યક્તિ જે બી છે એને ઘા રૂઝાયો નથી. તો હમ એના માટે આપણે કેટલા જવાબદાર છીએ? આપણે તો અને શું પગલાં લેવા, તો એના માટે ફાઇલ 1 પોતે કેટલી જવાબદાર અને એના માટે શું પગલાં લેવા જોઈએ, શું પુરુષાર્થ શું કરવો જોઈએ કે છૂટાય? જો ગીતાબેનને કહેવાનું અથવા શૈલેષભાઈને હું કહું કે શૈલેષભાઈ, આમાં તમારું સુખ બી જતું રહ્યું ને, જ્યાં સુધી હા સામેવાળાનો ઘા રૂજાતો એટલે સામેવાળાના સ્પંદન જ્યાં સુધી દુઃખના આવે છે ત્યાં હા સુધી આપણી ફાઇલ એક સુખેથી રહી શકતી નથી. નથી. ભલે ને હા બુદ્ધિના વકીલો ગમે તેટલું એને રેશનલાઇઝ કરે, સમજાવે, આ તો ભાઈ આ હતું, પણ ફેક્ટ ઓફ ધ ડે ઇઝ કે એ સ્પંદનો પહેલા આપણને પણ દુઃખી કરે છે. એટલે મને હા તો એવું સમજાયેલું કે મારા મન વાણી કાયાથી બીજાને દુઃખ પહોંચતા પહેલા મને જ દુઃખ પહોંચે છે, મને ડિસ્ટર્બ કરે છે. હા શું કરે છે? હા એટલે મારા પોતાના હિત માટે પણ મારે જાગ્રત રહેવું જોઈએ. શું કરવું જોઈએ? એક. બીજી વસ્તુ હા કે ફાઇલ એક કેટલી જવાબદાર, તો ફાઇલ એક તો પૂરેપૂરી જવાબદાર છે. શું છે? કારણ કે ભલે ફાઇલ એક કે ભાઈ મેં પસ્તાવો કર્યો, મેં પ્રતિક્રમણ કર્યું, આ બધી વસ્તુ સાચી, ખોટી બી નથી, એની ભાવના બી નથી. પણ હવે હું ગાડી ચલાવતો હોઉં, મારી ભાવના હોય નહીં એક્સિડન્ટ કરવાની, બધી વાત સાચી, પણ કોઈક કચડાઈ ગયું તે તો મારે જ હોસ્પિટલે લઈ જવો પડે ને મારે જવાબદારી લેવી પડે ને બધું કરવું પડે. એટલે હા વાત એમ છે કે ભલે આપણે દાદાએ કહ્યું કે ભાઈ આ થઈ ગયું ડિસ્ચાર્જ, નિકાલ ને પ્રતિક્રમણ, બધી વાત સાચી, પણ ફાઇલ એકને ગંભીરતાથી આપણે સમજાવવું પડે ને એને સમજવું પડે કે ભાઈ આ રીતે તમારું ગાડું કિનારે જાય નહીં. શું થાય? હા તમને ખાડો ખોદો હા ને પૂરો, ખાડો ખોદો ને પૂરો, અતિક્રમણ કરો ને પાછા પ્રતિક્રમણ કર્યા કરો, અતિક્રમણ કર્યા કરો ને પ્રતિક્રમણ કર્યા કરો, તે ક્યારે આગળ જશો? માટે વાતને હમ સમજો. શું કરો? એટલે વાતને અત્યારે તો સમજ. બરોબર છે, થયેલાનું પ્રતિક્રમણ કરવું પડે અને ગમે તેમ કરીને એમને રાજી કે એટલે સમાધાન ગમે તે કઈ ટૂંકમાં એને દુઃખના વાતાવરણને હળવું તો કરવું પડે. અને ક્યાં હા સુધી? તો કે મને પાછા એ સ્પંદન સ્પર્શે છે માટે. હા પણ છેવટે પ્રકૃતિ જોડે આપણે સમજવું પડે, આપણી પ્રકૃતિને, કે આપણી પ્રકૃતિમાં એવું શું આપણે લઈને આવ્યા છીએ કે વારંવાર આવું થાય છે. શું થાય છે? તો એ હા જડશે આપણને. એટલે પ્રતિક્રમણ એનું નામ કે પ્રકૃતિનું કયા બિલીફ, કઈ વસ્તુને આધારે આ થાય છે એને આપણે ફેરવી નાખવું પડે. શું કરવું પડે? એટલે દાદા ફેરવવું. ભગવાને શું કહ્યું કે પહેલામાં પહેલું તો કહ્યું કે અમે તો લઘુત્તમ ભાવથી રહ્યા. અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ એ અક્રમનું ફાઉન્ડેશન કહ્યું. હવે આપણી પ્રકૃતિઓ બધાની કેવી મોટા ભાગે હોય કે આપણને લાગે કે ભાઈ આપણે સાચા છીએ, એટલે પછી એડવાઇઝરી ટોનમાં આપણે તો હાથમાં લાકડી દેખીતી ના હોય, પણ અંદર તો હોય હમ કે વાત તો સમજો યાર, તમે આટલું બધું કહે તો હા સમજતા જ નથી, આમ છે તેમ છે. એટલે આખી ગાડી પાટાથી ઊંધી થઈ જાય. શું થઈ જાય? જ્ઞાની હા પુરુષોએ કે મહાવીરે કોઈ દાડો કે દાદા ભગવાને કોઈ દિવસ કોઈને એવું કહ્યું નથી કે તમે કેમ સમજતા નથી. મને આજે એક ફ્લેશ અંદર એવું આવ્યું કે વિતરાગ વિજ્ઞાન એવું કે છે કે કોઈ સમજતો નથી અથવા કોઈનું એ બરોબર નથી, એમાં ભૂલ એની નહીં, મારા ચારિત્રની છે. શું છે? કે મારી હાજરી બરાબર. એવી કેવી, મારું ચારિત્ર એવું કેવું લંગડું લૂલું કે સામેવાળાનું ઊંધા પરમાણુ ચાલે છે. હમ એટલે અંદર આવે છે. શું આવે છે? કેમ અંદર દાદા બેઠા હોય તેવું નહીં થતું? કેમ મહાવીર બેઠા હોય તેવું નથી થતું? એટલે કે વિતરાગ માર્ગ ખરેખર શું છે? તે કે કોઈ સમજતું નથી એવું બોલાય જ નહીં. હું હમ સમજાવી શકતો નથી એવું હજી બોલો તો બરોબર છે. અને બાકી તો દરેકની સમજણ એના ઉદય કર્મને આધારે એની જગ્યાએ એવરીબડી ઇઝ કરેક્ટ બાય હિઝ ઓર હર ઓન વ્યૂ પોઈન્ટ.
હવે એ જો આપણને સ્વીકાર્ય થાય તો દરેક વ્યક્તિ ડિસ્ચાર્જ અથવા રિલેટિવમાં જેવી છે એવી પણ આપણને સ્વીકાર્ય હોય એટલે એના માટે આપણે પ્રેમ રહે અથવા તો દાખવી શકીએ. આ તો અંદર ખાને બધામાં જ આપણે લાલ રિમાર્ક મારેલા છે કે આટલા માર્કથી નાપાસ છે, આટલા માર્કથી નાપાસ છે, આમ છે તેમ છે, એટલે પછી બહાર નીકળ્યા વગર તો રહેવાનું નથી. એટલે પછી ઘણીવાર હું તો શૈલેષને કહેતો, બીજી બધી તો વાત ઘણી કરી દાદાએ કે કોઈને એક આંગળી ચિંતા, 3 આંગળી, આપણે ભૂલ 3 ભૂલ પડે, પણ હું તો શૈલેષની ઘણીવાર હસું કે શૈલેષભાઈ પેલી ગુજરાતીમાં કવિતા આવતી હતી, પેલા ઊંટે કીધું કે આનું આ બરોબર નથી, પેલાનું પેલું બરોબર નથી, પેલાનું પેલું બરોબર નથી, શિયાળ સાંભળ્યા કરતું હતું. પછી શિયાળે ધીમે રહીને કીધું અન્યને તો એક વાંકું આપના 18 છે, શું કરશો? એટલે પેલી પ્રકૃતિ સમજીને ચૂપ બેહી જાય. શું બેહી જાય? એટલે વ્યવહારમાં દુઃખ જો પહોંચતું હોય કોઈને તો મારી સમજથી એનું મૂળભૂત મૂડિયું આપણી અંદર શું છે કે ભાઈ હું સમજુ છું ને આ બધા હવે જરાક બરોબર નથી કરીને. અને બીજું કે પછી આપણું અંદર એ રીતે એક્સપ્રેશન હોય બધું. હવે ખરું પૂછો ને તો કોઈક એવું કીધું કે અહંકારને આમ સારું દેખાવું છે પણ આમ લઘુતા ગ્રંથિ છે એટલે આવું બધું અંદરથી એટેકિંગ નીકળે છે. જે અહંકારને પોતાના પર પૂરો ભરોસો હોય ને, કોઈની પાસેથી કશું ખાવાનું લેવું ના હોય અને પોતે સંતુષ્ટ હોય તો આવું બધું નાટક કરવાની જરૂર ના પડે. એટલે કે આ અહંકાર એની દવા કરે છે. શું કરે છે? એટલે સમજુ માણસ હોય તે સમજી જાય કે આને અહંકારને જરા ટાળો પાડો એટલે આ બધા નાટક બંધ થઈ જાય. શું થઈ જાય? એટલે આમાં તો પછી દાદાને પ્રાર્થના કરીને આપણે પ્રકૃતિનો અભ્યાસ કરવો પડે, પ્રકૃતિને ઓળખવી પડે અને એની બધી માન્યતાઓ બદલાય ત્યાર પછી વાત આગળ ચાલે. હવે તમે જુઓ કે દાદા ભગવાન પાસે આટલી બધી સિદ્ધિઓ, મહાવીર પાસે આટલી બધી સિદ્ધિઓ, છતાં બધાનાથી નાના થઈને રહે. ગૌતમ આયા મહાવીર સ્વામીને મળવા, ત્યારે મહાવીરે ડફડાયા હતા એમને કે કઈ સમજતા નથી, જાણતા નથી, શાનો ઈગો લઈને ફરો છો, એવું કહ્યું હતું? ના, આવો ગૌતમ, એટલે પેલા ઓગળી ગયા. એક શબ્દ નથી કહ્યો કે તમે જે માનો છો, જાણ્યું છે બધું ખોટું છે, એવું કશું બોલ્યા નથી. છતાં મૂળ વસ્તુ પ્રેમપૂર્વક પેલાને પહોંચી ગઈ. શું પહોંચી ગઈ? પ્રેમપૂર્વક વાત પહોંચી ગઈ. આયા તા તો જીતવા એને. એવી રીતે છે આ કે વિતરાગ વિજ્ઞાન એવું કહે છે કે મહારાજ પોતાના સુખને માટે, એટલે દાદા એક વાક્ય આપ્યું આપતાવાણીમાં, પહેલું જ વાક્ય બહુ જ સ્ટ્રાઇકિંગ છે, પરમ વિનયથી જ મોક્ષ છે અને પરમ વિનયથી તો આ સંસારમાં પણ બહુ સુખી થઈશ. શું કહ્યું? એટલે આપણે પ્રકૃતિને કહેવાનું કે તમે પરમ વિનયમાં નહીં પણ વિનયમાં તો આવી જાઓ અને વિનયમાંથી પછી પરમ વિનયમાં જજો. શું કરજો? અને પછી દાદાએ આગળ કીધું કે મહાવીરે તો વિનય વાળાની સામે વિનય કરવાનો આવ્યો તો અમારે તો અવિનય વાળાની સામે વિનય કરવાનો આવ્યો છે. શું કહ્યું? અને કર્યો એમણે. એટલે અવગાઢ વિનય. એટલે કહેવા એવું માંગુ છું કે વ્યવહાર તો બહુ સરસ છે, વ્યવહાર તો આપણો અરીસોય છે ને વ્યવહાર તો આપણી પરીક્ષા છે, પણ એમાંથી આપણે મૂળભૂત શોધી કાઢવું પડે. શું કાઢવું પડે? કે આ શું છે અને દાદાનું વિજ્ઞાન શું છે ને આ પ્રકૃતિ શું છે મારી. તો વિનય એકલો મૂકો તો ચાલે કે નહીં? વ્યવહાર જીતાઈ જાય કે ના જીતાઈ જાય? પણ અમુક પર્ટિક્યુલર વ્યક્તિઓ સાથે જ આવું થાય છે, બધી વ્યક્તિઓ સાથે આવું નથી થતું. હા, એ તો એવું જ હોય ને. પરીક્ષા 2-3 જણા જ ફાઇલો, 2-4 ફાઇલો જેવી હોય, પણ એ 2-4 ફાઇલ જોડે આપણે મૂકવું પડે કે ભાઈ એમાં તારું કેમ ઉછળે છે, એમનો તો જે હશે તે, તારું કેમ ઉછળે છે, શું છે? ગોશાલકનો તો બધો અધિકાર હતો, મહાવીરને નતો અધિકાર આ સંયમ કરવાનો. શું કરવાનો? કમઠને બધો અધિકાર હતો, પાર્શ્વનાથને જરાય નહોતું. એટલે આપણે 2-4 વ્યક્તિ, હું સમજી ગયો, એટલે 2-4 વ્યક્તિ જોડે પ્રતિક્રમણ કરવા પડે, પણ મૂળ વાત સમજવી પડે કે કઈ આગળ આટી પડેલી છે. એટલે પેલા પ્રકૃતિને જોવાની એવું કઈ વાત કરીને પેલા એવું આપણી પ્રકૃતિને ઓળખવાની અને સામેવાળાની પ્રકૃતિને પ્રકૃતિ તરીકે ઓળખવી પડે. હવે આપણી અપેક્ષા બહુ હોય કે મને પ્રેમથી બોલાવે, સારી રીતે બોલાવે, મારી કદર કરે, અને પેલાની પ્રકૃતિ જુદી હોય, મય હોય પણ બહાર ના દેખાડે.
એટલે હા. આપણે બેવ સમજવું પડે કે એમની પ્રકૃતિને સમજવી પડે ને આપણી પ્રકૃતિને પણ પ્રકૃતિ તરીકે ઓળખવી પડે. તારે વાતનો નિવેડો આવે ને. હા બરાબર કારણ કે છે. પ્રતિક્રમણ બરોબર છે, દાદાએ કહ્યું છે, પણ પ્રતિક્રમણ એટલે શું? તો કે પ્રતિક્રમણ એટલે પ્રકૃતિનો ફેરફાર, માન્યતાનો, સમજણનો, દ્રષ્ટિનો થવો જ જોઈએ. શૈલેષાનંદજી એટલે જ આ વાત કરી કે આ પ્રતિક્રમણ એટલે પ્રતિક્રમણ તો આવા રોજ કેટલા દોષ થાય ને કેટલા પ્રતિક્રમણ કરવાના. એટલે મેઇન કરવાના વસ્તુ કરતા કરતા બી હશો, પણ કર્યા પછી પણ જો હજી ધાર્યું એ ન દેખાતું હોય તો આપણા પ્રતિક્રમણમાં કંઈક હજી સમજવાની જરૂર છે, એમ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? બરાબર છે. હા બરાબર છે. દાદા ભગવાનનું તો કેવું હતું કે એક પ્રસંગમાં કઈ બને ને એટલે તારણ કાઢે, બધું તારણ નીકળી જાય એમણે. દાદાએ ના કહ્યું ને, એકવાર હું રીસાયો તો મને ખોટ ગઈ એટલે નક્કી કરી નાખ્યું કે રીસાવામાં મારી ખોટ છે, હવે રીસાવું નથી. એવી રીતે દાદાએ પોતે કીધું કે બધા રસ્તા અપનાવી જોયા પછી મેં બધા છોડી દીધા, છેલ્લે પ્રેમનો રસ્તો લીધો. શું લીધો? બરાબર છે, પ્રેમનો રસ્તો લીધો. બીજો કોઈ રસ્તો કે આ કાળમાં કામ લાગે એવો છે નહીં. હજુ મને એક વસ્તુ એ નથી સમજાતી કે દુઃખ આપવાનો બિલકુલ મારો ઈરાદો નથી હોતો. નહીં, વાત સાચી છે, હું કબૂલ નહીં, હું કબૂલ કરું છું તમારો દુઃખ આપવાનો ઈરાદો છે નહીં, તમારો નિશ્ચય છે, પણ હવે ધીમે ધીમે પ્રકૃતિને જુઓ કે સાથી દુઃખ પહોંચે છે, એ પણ તો જોવું પડશે ને. આ કેવી વાત થઈ? હું તમને બીજો સ્થૂળ દાખલો આપું. હું સર્જન છું, મારો ભાવ તો સારી સર્જરી કરવાનો જ હોય, પણ એટલા માત્રથી કામ થતું નથી. મારે તો કેટલું શીખવું પડે, અને જ્યાં પ્રોબ્લેમ થાય ત્યાં બીજા 4 સર્જનને જઈને જોવા પડે, ને બીજી 4 વિડીયો જોવી પડે, ને બીજું શીખવું પડે, ને આઈ હેવ ટુ કન્ટિન્યુઅસલી વર્ક ઓન ઇટ ટીલ આઈ રીચ માય ગોલ, કે મારાથી કોઈને કોમ્પ્લિકેશન ન થાય. એટલે આપણી ભાવના બરોબર છે, દુઃખ આપવાનો ભાવ નથી, બધી વસ્તુ સાચી છે, પણ જોડે જોડે થાય છે તો એમાં હવે શું કરી શકાય? આ પ્રકૃતિને કેવી રીતે મારે કરવી એ પણ તો જોવું તો પડશે ને. એમ બરાબર છે. તમારો ભાવ છે નહીં છતાં સામેવાળાને પહોંચે છે. ચલો, સામેવાળાની સમજણ, પણ તમે પાછા દુઃખી તો થઈ રહ્યા છો ને. 100% એનાથી વધારે. હા, તો પછી એમાંથી મુક્ત થવા માટે પણ આપણે સમજણ કંઈક વાપરવી પડશે, એમ કહેવા માંગુ છું. એટલે દાદાને પ્રાર્થના કરવાની કે દાદા તમે કેવી રીતે નીકળ્યા આમાંથી, અમને કઈ સમજણ આપો, અને પછી કઈ વાંચવાનું, કઈ જોવાનું, એમાંથી અજવાળું મળશે આગળ આગળ. આખું અક્રમ વિજ્ઞાન શુદ્ધાત્મા તો બનાવી દીધા, હવે આ ફાઇલ રૂપી એકની પ્રકૃતિનો સંભાવથી નિકાલ કરવાનો, એટલે કે એને ઓળખવાનું, અને જ્યાં જે રિપેરિંગ બધું થયા કરે એ બધી એ રીતનું જ છે. આખું વિજ્ઞાન જ પોતાની ફાઇલ એક પ્રકૃતિના શુદ્ધિકરણનું જ છે. શું છે? કબૂલ કે તમારી ભાવના તો બધા મહાત્માની ભાવના તો એ જ સચોટ જ છે, પણ હવે પૂતગલ જે ગૂંચવાયેલા છે એ ધીમે ધીમે હવે બધી રીતે આપણે ઉકેલવાના, અને એમાં આપણા પક્ષે સમજણનો ભાગ બધો ધીમે ધીમે ફરતો જાય, એમ કરતું કરતું થશે. એક સ્ટેજ એવું આવે કે આપણને અંદરથી ચોક્કસ હોય કે ભાઈ હવે આમાં આપણી ભૂલ નથી, તો ખૂંચશે નહીં આપણને, તો પછી સામેવાળાનો જે ઉદય હશે તે આપણાથી જોવાશે. તો પણ આપણને ભેગો થયો, આપણા નિમિત્તે જો એને દુઃખ પહોંચતું હોય તો દાદા કે અમે એનું ઉપાય કરીએ. શું કરીએ? કારણ કે અમારે છૂટવું છે. શું કરવું છે? અમારે છૂટવું છે. એટલે આ બધું ભાંજગળમાં ના પડવું હોય ને તો સીધું સાદું કરી નાખવાનું. આપણે સુખની દુકાન કાઢવાની, પ્રેમના પોમડા લઈને ફરવાનું, વિનયને લઘુભાવમાં રહેવાનું, અને કોઈ કહે કે હા અરે અમને તો સમજ પડતી નથી, કોશિશ કરીશું, નીકળી જવાનું. શું કરવાનું? એટલે દાદા કે છે કે ગલી પચી કરીને પણ રાજી કરી નાખજો બધાને. શું કરજો? ગલી પચી કરીને પણ રાજી કરી નીકળી જાઓ. આ જગત બધું બહુ ઊંડા ઉતરવા જેવું નથી, રાજી કરી નીકળી જવા જેવું છે. શું કરવા જેવું છે? રાજી કરીને નીકળી જવા જેવું છે. હા, દાદા કેટલી રીતે સમજાયું કે ભાઈ હસબન્ડ આ અવતારના છે કે બધા કેટલાય અવતારના છે, તો કોને ખબર? આખી જિંદગી હસબન્ડને સુધાર કરે, આવતા ભાવે બીજા ભાગમાં જાય કે છે.
મેલો ને હા. પૈડ કે છે ઓલ ધીઝ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ રિયલ ઇઝ પરમેનન્ટ કે આગળ ચાલો ને કે આપણે સુધરી જાવ, કોઈને સુધારવાની અપેક્ષા રાખશો નહીં કે છે. હા બરાબર છે. અને બી આગળની વાત દાદાએ કરી કે બીજું શું કે ઘણી વાર એ લોકોની અપેક્ષાઓ એ લોકો આપણને કહે પણ આપણી પ્રકૃતિમાં અંદર કન્વિન્સ ના થતું હોય એટલે આપણે કરીએ નહીં અથવા સ્વીકારીએ નહીં અથવા માનીએ નહીં. તો દાદાએ શું કીધું? દાદાએ શું કીધું? બીજાના મત મુજબ ચાલ આડાઈઓ તૂટશે. સાચું ખોટું જોવાનું નથી. મોક્ષ માર્ગમાં તો શું છે કે બીજાના પ્રમાણે ચાલ્યો એટલે મારો અહંકાર ગયો, મારી જવાબદારી ગઈ, મારી આડાઈ ગઈ, મારો પૂતગલનો પક્ષ ગયો, એટલે મોક્ષે તો જવાનું સહેલું થયું ને. આપણે કઈ અહીંયા વ્યવહારને માટે બેઠા છીએ. સારું થયું કોઈક ગાડું હાંકતું હોય તો મારે અંદર શાંતિ બેહી રહેવાનું કે છે. એટલે ટૂંકમાં આપણી પ્રકૃતિને એ બી કહેવું પડે કે વ્યવહાર માર્ગમાં આ બધું બરોબર હતું, પણ હવે મોક્ષ માર્ગમાં એક વાર કહેવાનું, બીજી વાર કે હા કઈ વાંધો નહીં આપકો એમ. શું કે પણ એ અઘરું છે ને, બરાબર. એ છૂટી ના જાય ને. પણ છૂટી જાય તો કામ થઈ જાય. શું થઈ જાય? એટલે દાદા ભગવાને કોઈ દિવસ કોઈ વાત પકડી નહીં. હવે એમને બધું દેખાતું હોય છતાંય મહાત્મા એમને ઢાંકતા હતા કે દાદા હમણાં આપણે નહીં, 2 દિવસ પછી મુંબઈ જવાનું છે. સારું, 2 દિવસ પછી એકાદ વાર સમજાવે દાદા, પછી છોડી દે. શું કરે? અને દાદાએ છોડી દીધું છે, સામેવાળાને ખબર પડે નહીં કે હમણે છોડી દીધું છે. બીજાને જીતાડી પોતે બાજી હારવી કે છે. શું કે છે? દાદાએ બહુ મોટું વાક્ય કહ્યું, અમે હારીને જીત્યા છીએ. શું છે? અમે વ્યવહારમાં હારીને જીત્યા છીએ. હારીને એટલે બીજાને જીતાડીને જીત્યા છે અમે. હવે આપણી પ્રકૃતિ જાણે અજાણે શું હોય, જીતવું એવું નક્કી ના હોય, પણ આપણે 3 વાર આપણી વાત કરીએ એટલે પેલો સામે વાળો પછી કે હારું તારે. એટલે તો દાદા કે ના, અમને તો ઊંઘ આવે જ છે, અમે એને જીતાડીને મોકલીએ. એને એ હારી જાય તો એને આખી રાત ઊંઘ ના આવે, અને અમને તો આવે જ છે હારીને બી ઊંઘ, એટલે અમે એને જીતાડીને મોકલીએ કે છે. શું કરીએ? હવે કઈ ચાવી આપવામાં બાકી રાખ્યું દાદાએ? બધી જાતના અનુભવની ચાવીઓ આપી છે. શું કર્યું છે? પણ આપણે શાંતિથી બેસીને દાદાને પ્રાર્થના કરીને કહીએ કે દાદા આ પ્રકૃતિથી આમ થઈ રહ્યું છે, હવે તમે એવું સમજણનું અજવાળું આપો કે એમાંથી તમારો ફેરફાર થઈ જાય. શું થઈ જાય? ફેરફાર થઈ જશે. મારા પપ્પા હતા ને, પપ્પા આમ બહુ આમ સીધા બોડા, પણ આમ ઉગ્રતા ખરી. એટલે આમ અમારે ત્યાં પેલા મજૂરો આવે ને બધું, તો આમ પી ને એવું બધું ચાલતું હોય તો કોઈક વાર હાથે ઉપડી જાય. પછી જ્ઞાન જે દિવસે મળ્યું ને, તે દાદા એક જ વાક્ય કહેલું, હવે હાથ ઉપડશે, આજની ઘડી કાલનો દિવસ. પછી પપ્પા ઘરમાં આવે કે મારે તો ઘરમાં શાંતિ જોઈએ, બીજું કશું મારે જોઈતું નથી. આખી જિંદગી એવી રીતે રહ્યા, એક જ. એટલે બેઝિક મારે ઘરમાં શાંતિ જોઈએ કે છે, બસ. નો બીજો લો જ નહીં, કોઈ સાચું નહીં, ખોટું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં, કશું જ નહીં. મારે તો શાંતિ જોઈએ કે છે. એટલે આવું બધું બહુ મહાત્માઓમાં પરિવર્તન થયેલા છે. એટલે ઘણો ફરક ઘણો આવ્યો છે, પણ હજુ 100% પરિવર્તન જોઈએ એવું આ થઈ જશે. પણ રાજી કરી દેવાના બધાને. જે નારાજ થઈ ગયા અને ભાવતું બનાવી દેવાનું. પછી 2 ભજીયા જવા પછી કહેવાનું ચાલો ને હવે આ તો જરાક થઈ જાય, પણ આપણે જરાક પાછો મજા કરીએ જરાક. પણ જો દિલમાં ચોખ્ખો પ્રેમ હશે ને, તો દાદા કે છે, દાદાએ નજીકના સેવાના મહાત્માને એક છેલ્લે એમના દેવી લઈને અઠવાડિયે 10 દિવસ પહેલા જ કહ્યું કે ભાઈ ફાઇલોનો સંભાવથી નિકાલ કરવાનો છેલ્લો રસ્તો પ્રેમ સ્વરૂપ, બીજો કોઈ રસ્તો નથી. છેલ્લો રસ્તો. કારણ કે બીજા રસ્તામાં કઈ ને કઈ ડિસ્ચાર્જ ઇગોઇઝમ કામ કર્યા વગર રહે જ નહીં. જયારે આ રસ્તામાં ડિસ્ચાર્જ ઇગોઇઝમ ના રહે. હજુ આ ફાઇલ 1 માં એક પ્રોબ્લેમ છે, હજુ પ્રેમ સ્વરૂપ હોય એવું દેખાતું નથી મને પોતાને. ના, એ તો એકદમ ના થઈ જાય, પણ આપણે એને સિગ્નલ બતાડીએ એટલે પછી ધીમે ધીમે એને જે બાધક છે ને બધું નીકળતું જાય. એ કેમ પ્રેમ સ્વરૂપ નહીં થતું? તો કે એના ડિસ્ચાર્જ અહંકાર ને હજી છૂટી નહીં જતું એને. અને
એક બિલીફ હજુ એક એ છે એવી મને દેખાય છે કે હજુ કોઈ ખૂણામાં એવું અંદર ફિક્સ છે કે સામેવાળાને ખબર નથી પડતી અને મને પડે છે. એ જ તો મેં પહેલા કીધું ભાઈ, વ્યવહારનું પઝલ જ અહીંથી ઊભું થાય છે કે હું સમજુ છું ને સામેવાળા જરાક ડફોડ તો ના કે પણ સમજતા નથી એમ. ત્યાંથી તો પઝલ શરૂ થાય છે બધું. એટલે વિતરાગો એ જ તો બધી વાત કરી મેં કે મહાવીરે કે દાદા ભગવાને કોઈ દાડો કોઈને એવું નહીં કહ્યું કે તમને સમજણ પડતી નથી. અને હા, કોઈને સમજણ કદાચ નથી પડતી તો મારું પુણ્ય કાચું કે એનું, મારું કાચું. અને મારું ચારિત્રની કચાશ કે એની. દાદા મારા એક વાર ચારિત્રની. દાખલો આપ્યો હતો કે ભાઈ એક બહુ હોશિયાર, સ્માર્ટ, હેન્ડસમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે આવીને દાદાને કઈ બધી વાત થતી હશે કરી, તો દાદા કહે બહુ બચતું હશે નહીં કે તમારું? તો કે ના દાદા, અડધું તો એને આપવું પડે. તો કે પણ ઘર ચલાવે તો આપવું તો પડે જ ને. તો કે ના, ઘર નહીં, એ જુદા રહે છે ને હું જુદો રહું છું. તો કે અલા ઘન ચક્કર, આવડા મોટા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈને તમે કે હા. પછી દાદા કે કેમ આવું? તો કે દાદા જો ને, હું આટલો બધો ભણેલો, હોશિયાર, સમજુ, આ છે તે છે ને, એ જરાક હું મારા મિત્રો જોડે જઉં ને તો જરાક ઠોઠ લાગે છે આમ ટૂંકમાં, અને દેખાવડી એને. કે બહુ સારું એમ તારે? પછી કે બેમાં પુણ્યશાળી કોણ વધારે? એટલે પેલો ચમક્યો. તો કે કેમ? તો કે તમે આટલા બધા ભણેલા ગણેલા હોશિયાર સમજુ ને તમે, એ તમારી વાઈફ આવી છતાં તમે આટલા હારા મળ્યા એને, અને તમે આટલા હારા હતા અને બધું હતું તોય તમને જરાક એવી મળી, તો પુણ્ય તો એનું જ વધારે કહેવાય ને. એટલે પેલા કાનપટ્ટી પકડી. શું કર્યું? કે વાત સાચી છે. શું છે? એટલે વ્યવહાર આવો છે કે જો કોઈનું સામે દેખાડવા ગયા ને તો આપણી પર આવી પડશે કે આપણું પુણ્ય એવું કેવું, આપણું ચારિત્ર એવું કેવું કે આવું થયું. એટલે હા, શું છે? એટલે આ તો બધું ગાડા અહંકારનું તોફાન છે, બીજું કશું નથી. શું છે? અને અહંકાર ગાડો પોતાનો જ દારૂ પી પીને થયેલો છે. હું સમજુ છું, મને આમ છે, મેં ઘર હાચવ્યું, મને બધો વ્યવહાર સમજણ પડે છે, પેલા નથી પડતો. અલા નહીં પડતો એનું વ્યવસ્થિત ચલાવે છે, પડે છે એનું વ્યવસ્થિત જ ચલાવે છે. પડેલા જેને વધારે સમજણ પડે છે એને વધારે ગોદા ખાવાના છે, વધારે ભાર આવે એના માથે. શું કરે? બસ એવું જ હોય, એવું જ છે. તો પછી સમજી જા, ચાના માના સમજી જાય. એટલે આપણે પ્રકૃતિ જોડે વાત કરવાની. સમજી જાવ ને હવે કે છે. શું છે? બરાબર છે. હા, એટલે એને કહેવાનું કે તમે સમજુ છો, તમે કબૂલ કરીએ છીએ ફાઇલ એકને, પણ સમજ કોનું નામ કહેવાય? કે ઘરને હસતું રાખે તેનું નામ. શું કરે? બરાબર છે. એવું નહીં? એ તો કબૂલ કરે કે ના કરે એટલું તો, એટલે પછી સમજી જાય. ચાલો. બરાબર સીતાબેન, જય સચ્ચિદાનંદ. હા, જી સચ્ચિદાનંદ. ઓકે, હવે શૈલ સાહેબે થોડી સામાયિક પુરુષાર્થની વાત કરીએ આપણે. ચોક્કસ. હવે આપણે આપણા દોષો, સ્થૂળ દોષો જોયા, સૂક્ષ્મ દોષો જોયા, હવે સૂક્ષ્મ સ્તર ઉપર જાય છે. તો સૂક્ષ્મ સ્તરમાં તો એવું જાણવા મળ્યું છે દીપક આનંદજી થ્રુ કે એના વધારે તો એમને આપણે બુદ્ધિ લેવલે હોય છે. તો એના પર તમે થોડો ફોડ પાડો અને તમારો એક્સપિરિયન્સ હોય ને આપણે શું કરવું જોઈએ. હવે સૂક્ષ્મ ખબર પડે ને મહાત્મા આપણને, તો એ ઘણું સારું છે. જાગૃતિ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ તો કોક વાર સમજાય, બાકી સૂક્ષ્મ હજી તો આપણે સૂક્ષ્મમાં એક ગોથા ખાઈએ. ગોથા આપણી જાગૃતિની ટેસ્ટિંગ થતું હોય છે. સૂક્ષ્મ એટલે અંતસ્કરણમાં બધું જે ચાલી રહ્યું છે તે. આ બધી જે વાત છે તો અંતસ્કરણની જ મૂળ વાતો છે ને એમ. અને એમાં જ આપણે પદ્ધતિસર જોવામાં આવે તો આ ના વાત થઈ કે ડિસ્ચાર્જ અહંકાર જ આટલું બધું નાટક કરાવડાવે છે ને આપણને. બીજું કોણ નાટક કરાવડાવે છે? પોતાપણું કહો, ડિસ્ચાર્જ અહંકાર કહો. હવે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ એ તો શું છે કે એની પાછળ શું હેતુ રહેલો છે, એની પાછળ શું આશય રહેલો છે, કયું સૂક્ષ્મ કારણો, બિલીફો કામ કરે છે. હવે આ બહેનોને સામાન્યપણે શું હોય કે જો જતું કરીશું ને તો આપણને કોઈ ગણે નહીં, આમે આપણને ડફડાઈ કરે છે ને આમે આપણા બોસ થાય છે, તો આ તો વધારે બોસ થઈ જશે. એટલે એનું કાઉન્ટર બેલેન્સ છે આ લોકોનું. આ શું છે એવું જે થોડું ઘણું મને સમજાય
તો એ ખબર પડે આપણને કે આ અહંકાર કેમ આવો થાય છે, અથવા તો કેમ સામો, અથવા તો કેમ સાંભળી નથી લેતો. તો કે અંદર સૂક્ષ્મ ઇનસિક્યોરિટી છે, અથવા તો સૂક્ષ્મ કે ના ભાઈ બરોબરિયા, કે ના ભાઈ હું કઈ હમ કિસી સે કમ નહીં, એમ વોટ એવર ઇટ ઇઝ. તો આ જે સૂક્ષ્મ બિલીફો એની પાછળ ડ્રાઇવિંગ ફોર્સ જેને કહેવામાં આવે છે, એ મને લાગે કે જેટલું સમજાય ને તો ધીમે ધીમે બદલાય. એટલે આપણે સેમિનારમાં નહીં ઘણીવાર વાત કરતા કે ભાઈ મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો છે, પણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર શું કહે છે કે અમે એકલા નથી, અમે તો તમારી બિલીફ અને ઓપિનિયન્સના આધારે ચાલીએ છીએ. તો બિલીફ અને ઓપિનિયન્સ હજી તો ઓળખવે થોડી ઘણી, ત્યાં એ શું કહે છે, અમે કંઈ એકલા નથી, અમે તો તમારો હેતુ આશય શું છે એના આધારે ચાલીએ છીએ. શું છે, હવે સંસારમાં સંસારના આશય હોય, હસબન્ડ જોડે એના આશય હોય, બીજા જોડે બીજા હેતુ, સૂક્ષ્મ બધું મશીનરી ગોઠવાયેલી હોય છે. શું હોય છે, એમાં ઋણાનુબંધ પણ આવે છે. પછી આપણે કહીએ કે હેતુ અથવા આશય, તો કે અમે એકલા નથી, અમે તમારું ડિસ્ચાર્જ કશાયોના ઇમ્પ્રેશન અંડર ઇન્ફ્લુઅન્સમાં છીએ. માન જોઈતું હોય તો એવું થાય, અપમાનનો ભય હોય તો એવું થાય, લોભ હોય તો એવું થાય, એ બધા કામ કર્યા કરે. તો એ કહે છે અમે એકલા નથી, અમે તમારી અંદર શું રહ્યું છે જેને કહ્યું ને મારું કલ્પ્યું ત્યાં અહમ ઉભો. હવે બધાને મારું છોડાવ્યું છે ખરું દાદાએ, પણ વ્યવહારમાં જો આપણે જોઈએ ને, નીકળતા વ્યવહારમાં, તો મારું કેટલું જતું રહ્યું છે. અને અસર શાની છે, મારાની છે કે બીજાની છે? જ્યાં અસર થાય ત્યાં કંઈક મારું ના હોય તો થાય નહીં. શું છે, મારી વાત, મારું કહ્યું, મારું આમ, મને ના કહ્યું. તો કે આ મારું કલ્પ્યું, આ મારું તો હજી તો સૂક્ષ્મ મારું તો સમજાતું નથી. શું છે, સૂક્ષ્મ મારું તો સમજાતું પણ નથી. તો કે આ બધું જે છે અંદર, તો કે છે કે હું ને મારું, ત્યાં આ પાછું એના મૂળિયામાં એ છે, અને એનાથી આગળ તો પછી પ્રજ્ઞા શક્તિ ને આપણું જ્ઞાન આવે છે. એટલે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમમાં મને એવું સમજાય કે દરેક પ્રસંગ જે ઉકલી રહ્યો છે એની પાછળ મેં કહ્યું ડિસ્ચાર્જમાં કંઈ ને કંઈ આ કામ કરી રહ્યું હોય છે. અને એમાંય જ્યારે સૂક્ષ્મ આપણને હેતુ સમજાય એની પાછળનો, એનું પાછળનું આપણું ભૌગોલિક પણ હોય ને રિયલ ને રિલેટિવ બંને હોય છે. શું હોય છે? તો દેન વી કમ ટુ નો કે ભાઈ હા શું બની રહ્યું છે. હવે દાદાના કલ્યાણનું કામ તો આપણને બધાને ગમે, પણ કે મારાથી થાય તો વધારે ગમે, તો બીજાથી થાય ત્યારે તને આનંદ નહીં થતો. માટે કંઈક ત્યાં સ્પર્ધા છે. શું છે, કંઈક ત્યાં બીજું છે. એટલે દાદાએ શું કીધું, જેને માન જોતું હોય, જેને સ્પર્ધા હોય ને બીજાને ક્રિટિસિઝમ કર્યા વગર રહી ના શકે, દેખીતી ના કરે તો જરાક નાને પાયે પણ કરે ખરી કે આનું આમ કર્યું હોત તો વધારે સારું થાત, આને આમ કર્યું હોત તો આને આમ બરોબર ના કર્યું હતું. એટલે આ બધા અંદર સૂક્ષ્મ તો બહુ બધું છે. સૂક્ષ્મ હજી તો સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ તો મને તો નથી પૂરેપૂરું સમજાતું કે આ સૂક્ષ્મતર શું સૂક્ષ્મતમ શું. પણ એ તો ચેતન અને પૂતગલ બેનું જ્યાં સૂક્ષ્મ સંચાર છે ત્યાં આગળ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમનો ભાગ આવે છે. પણ જેટલું સમજાય આપણને દેટ્સ પરફેક્ટલી ફાઇન. પણ એમાં પાછું એવું ખરું કે બુદ્ધિનો મેઇન પાર્ટ કરો? બુદ્ધિ, હવે ની વાત કરું છું. ના સમજી ગયો, પણ બુદ્ધિ મારી સમજ પ્રમાણે બુદ્ધિ તો જુદી વસ્તુ છે. મૂળ આજે બધું અંદર ભરાયેલું છે ને, કેટલું બધું છે. બુદ્ધિ તો શું છે કે અહંકારના માધ્યમમાંથી આવતો પ્રકાશ છે. ઇનડાયરેક્ટ પ્રકાશ એનું નામ બુદ્ધિ, અને ડાયરેક્ટ પ્રકાશનું નામ પ્રજ્ઞા. પ્રજ્ઞા અહંકારના મીડિયમમાંથી ના કામ કરે, અને બુદ્ધિ હોય અહંકારના મીડિયમમાંથી કામ કરે. હવે જરૂર નથી કે બુદ્ધિ વિપરીત જ હોય. સંકિત બુદ્ધિ, સવડી બુદ્ધિ પણ હોય જ છે, અને સવડી બુદ્ધિ એટલે સવડા અહંકારમાંથી પણ કામ કરતી હોય છે. શું કરતી હોય છે? જગત કલ્યાણ. સવડો અહંકાર છે તો બુદ્ધિ સવડી કામ કરે. કોઈને હેલ્પિંગ થવું છે, સવડો અહંકાર છે તો બુદ્ધિ સવડી કામ કરશે. કોઈને પાઠ ભણાવવો છે તો અવડો અહંકાર છે તો બુદ્ધિ અવડી કામ કરશે. એટલે બુદ્ધિ વસ્તુ બરોબર છે, બુદ્ધિ તો એક લાઇટ છે, પણ એક લાઇટ કેવી રીતે વપરાશે એની પાછળ બધી ઘણી મશીનરી કામ કરે છે. એટલે મારી સમજ પ્રમાણે તો આખી પ્રકૃતિ એક વણાયેલી જે છે ને, પ્રકૃતિમાં બધા ઘણા જ વિભાગો અંદર સૂક્ષ્મપણે પડેલા છે. એ જેમ જેમ આપણને દેખાય, પહેલું તો મારું નથી પૂતગલિક છે સમજાય,
હું ચેતન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું એટલે એનો પક્ષ છૂટે અને તેમ તેમ એ બધા સૂક્ષ્મ ભાગનું આખું છૂટું પડીને બધું થતું જાય. શું થતું જાય? એટલે બહુ બધું અંદર પૂતગલ તો આખું મશીનરી જેવું કામ કરતું હોય છે, correct. પણ દેખાય મહાત્માને ધીમે ધીમે દેખાય. દીપક પાનંદજીનો હાથ કે કોઈનો ઊંચો થયેલો છે, આઈ ના થિંક ના દીપકભાઈ છે તો ઓકે. દીપકભાઈ છે. ઓકે, ઠીક છે. ઓલરાઈટ. દીપકભાઈ શું ક્વેશ્ચન તમારો? જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા, બોલો. હા, સંભળાય છે ને? એટલે હા, સર, બોલો. હા, એટલે આપણે જે બોડીની અંદર જે જર્મ્સ હોય, શરીરની અંદર જે કેટલા જર્મ્સ હોય તમારો બ્રેકઅપ થાય. એ ઉભા રહો, મેં બધામાં વિડીયો બંધ કર્યો. હવે બોલો. બોડીની અંદર જે જર્મ્સ હોય, બોડીની અંદર જે જર્મ્સ હોય બધા, એમાં આત્મા ખરો. તો એ જર્મ્સ ને બી આપણે કેન્સરના જર્મ્સ છે, ફંગસના જર્મ્સ છે, એને મારવા પડે. એટલે ત્યાં મૂળ કહેવાનું વસ્તુ શું, કે જર્મ્સ એ પોતે દીપકનો શુદ્ધાત્મા છે, એ મેઇન છે. પેલા જે જર્મ્સના જે કઈ બેક્ટેરિયા કે એના જર્મ્સ હોય એ પાછા ડિફરન્ટ હોય એવું પૂછવાનું. શું પૂછવા શું માંગો છો? પૂછવા માંગુ કે જર્મ્સને આપણે મારવા બી પડે, એને કેન્સરના જંતુઓને મારવા પડે, તો ત્યાં પ્રતિક્રમણ હોવું ખપે આપણને. કારણ કે એ તો ભાઈ થાય તો કરજો, પણ પહેલા 5 ઇન્દ્રિયો વાળાને મનુષ્યોની જોડે ઠેકાણું નહીં પડતું દાદા કે છે એનું તો કરો, પછી એકેન્દ્રિયનું ને પેલાનું ધ્યાન આપજો. કે ભાવ ના હોય કોઈ મારવાનો, પણ 5 ઇન્દ્રિયોમાંથી આપણે ઠેકાણે કશાયો એ જ મોટી હિંસા છે દાદાએ કીધું તે. અને મનુષ્યોને આપણાથી દુઃખ થાય છે એ બધું માંથી નીકળીએ તો બહુ સારું. આપણે દાદાએ એવું કીધું છે કોઈ જગ્યાએ કે બેક્ટેરિયાનું પ્રતિક્રમણ કરજો, એવું કીધું છે દાદાએ? મેં તો નહીં સાંભળ્યું આખી જિંદગીમાં. એટલે ગાંડા થઈ જઈએ આપણે, જાતે ગાંડા થઈ જઈએ તો દાદા શું કરે? હવે દાદા કહેલું કરીએ તો ઘણું આપણે કહેલું કરવાનું. પછી એમ થાય કે આપણે આ જે પરમાણુની વચ્ચે જે સ્પેસ હોય ને, જગ્યા, ત્યાં શુદ્ધાત્મા એટલે ત્યાં આત્માનો એ હોય. પરમાણુની વચ્ચે જે સ્પેસ હોય ત્યાં એ સત્સંગમાં આપણે સાંભળીએ એવું. ના એના વિશે ભાઈ. થોડોક, હા, એટલે એના વિશે થોડોક આત્મા અને પરમાણુ બે સાથે ને સાથે જ હોય છે. એક જ સ્પેસમાં ચેતન પણ હોય ને પૂતગલ પણ હોય. એ ખાલી જગ્યામાં હોય એવું જરૂર નથી. આત્મા એટલો બધો સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે કે બધાની આરપાર જાય ને બધાની સાથે રહે. એટલે આપણી બુદ્ધિ તો જાત જાતનું બધું કલ્પે, કેટલું કલ્પના કરશે કઈ એનો હિસાબ નથી. એટલે એને કહેવાનું કે ભાઈ જેટલું હમણાં કરવા યોગ્ય કીધું છે એટલું કરો ને, જરાક આગળ ઉપર બધું દેખાશે યથાર્થ રીતે. શું દેખાશે? દાદાએ ચોખ્ખું કીધું કે આ નખ કાપીએ જેને દુઃખ નથી થતું, ના વાળ કાપીએ દુઃખ નથી થતું. એ બે જગ્યામાં નથી, બાકી આખા બધે આત્મા બી છે ને પૂતગલ પણ છે. અને દરેક આત્માનું જ્ઞાન છે એવું બી કહ્યું છે. એક આત્મામાં દરેક આત્માનું જ્ઞાન છે. એ ક્યારે સંપૂર્ણ નિરાવરણ થાય? ત્યારે તત્વ સ્વરૂપે છે, વર્તના સ્વરૂપે નથી. જ્યારે મહાવીર જેવો ખુલ્લો થઈ જાય, સિમંદર સ્વામી જેવું નિરાવરણ થઈ જાય, દાદા ભગવાન જેવું નિરાવરણ થઈ જાય, ત્યારે ખરું. એ એટલું બધું સૂક્ષ્મ છે તો આટલી બધી શક્તિઓ ધરાવે, એટલે ત્યાં આપણને એમ એક બુદ્ધિ આખું એ માનવા તૈયાર ના થાય કે આટલું બધું સૂક્ષ્મ દેખાતું નથી છે. અને સંભળાતું નથી પૂરેપૂરું. અને આઈ થિંક સમય પણ થયો છે, એટલે ફરી ક્યારેક જો રજની દાદા કે તો આપણે ફરી ક્યારેક રાખીએ. અને મારી તો એવી પોતાની સમજ છે ને, જો એ સાચી હોય તો બધાને વિનમ્ર પ્રાર્થના છે કે આપણે આપણા પુરુષાર્થને મદદ થાય એવી દાદાની મૂળભૂત વાતો પર રહીએ. બાકી તો પાર નહીં આવે બધો બુદ્ધિનો તો. હા, બરાબર.
જય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણો Thank you. ટાઈમ થઈ ગયો છે, તો એક મિનિટ, લલિતાબેન, ગીતાબેન, દીપકભાઈ જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો અને શ્રીમંત બોલાવો, ફોલો કરજો. નમો વિતરાગાય Namo Vitragaya. નમો અરિહંતાણમ Namo Arihantanam. નમો સિદ્ધાણમ Namo Siddhanam. નમો આયરિયાણમ Namo Ayariyanam. નમો વજ્જાયાણમ Namo Vajjayanam. નમો લોય સૌ સાહુણમ Namo Loe Sava Sahunam. એસો પંચન મુક્કારો Eso Panchana Mukkaro. સૌ પાવપણાસનો Savapavappanasana. મંગલાનંચ સૌવેસિમ Mangalanam Chasavesam. પડમમ હવૈ મંગલમ. Paramam Havai Mangalam. ઓમ નમો ભગવતે વાસુદેવાય. Om Namo Bhagavate Vasudevaya. ઓમ નમઃ શિવાય. Om Namah Shivaya. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિએ થશે, તો પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.